નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલી આંગણવાડીનું મકાન છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત, ઇમારત કોઈનો ભોગ લેવાની રાહમાં। આઈસીડીએસ તંત્ર પણ ઉદાસીન, નાના ભૂલકાઓનું શું? જર્જરિત હાલતમાં આંગણવાડી ઉપરના પતરાઓ પણ ઉડી ગયા છે અને મકાનનો કેટલોક ભાગ જીવલેણ બને તેવી દહેશત। નવી આંગણવાડી બનાવવા માંગ ઉઠી છે। ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલ આંગણવાડી છેલ્લા 1.5 વર્ષથી મકાનના પતરા ઉડી ગયા છે અને દિવાલનો કેટલો ભાગ જર્જરિત બનતા બાજુના સ્ટોર રૂમમાં બાળકોને બેસાડવામાં આવે છે, પરંતુ સ્ટોર રૂમ પણ એવી જ હાલતમાં હોય। ભૂલકાઓના માથે સંકટ તોડાઈ રહ્યું છે। તંત્ર પણ કોઈ હોનારતની રાહ જોઈને બેઠું હોય તેમ આ મામલે દુર્લક્ષ સેવતું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે। આઈસીડીએસ અધિકારીને લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી બેધ્યાન રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। નાના ભૂલકાઓ જેવા માથે સંકટ તોડાઈ રહ્યું છે। જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જર્જરિત આંગણવાડીનું મકાન ભોગ ન લેવે તેવી નવીન આંગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। ડભોઈ તાલુકાનું શંકરપુરા ગામ છે। તેમાં આંગણવાડી છેલ્લા 1.5 વર્ષથી પતરા ઉડી ગયા છે અને જર્જરિત મકાન છે। જે છોકરાઓને બેસાડવા દેશનું ભવિષ્ય છે, એ છોકરાઓને બેસાડવા યોગ્ય લાયક નથી। તે છતાં બી અમે શંકરપુરા પ્રાથમિક શાળા છે તેમાં સ્ટોર રૂમમાં મકાન પરમિશન લઈને એમાં છોકરાઓને બેસાડીએ છીએ। તેમાં બી સ્ટોર રૂમમાં ઘણો બધો સામાન છે અને પતરા તેના બી સારા નથી અને છેલ્લા 1.5 વર્ષ બધા અધિકારીઓને કહેવા છતાં હજુ આજ સુધીનો નિકાલ આવેલો નથી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें